ધાંગધ્રામાં મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મીટિંગ યોજાઈ. આજે તારીખ 5/5/2024 રવિવારના રોજ સવારે 11 કલાકે ધાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે માલધારી સમાજ સંમેલન લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સમર્થનાર્થે 26 લોકસભાના સંયોજક અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ખાસ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ પરમોરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં લોકસભા વિધાનસભાના ઇન્ચાર્જ, વિવિધ પ્રભારીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયત સદસ્યો, માલધારી સમાજના આગેવાનો, ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, ધાંગધ્રા શહેર ગ્રામ્ય સંગઠનના હોદ્દેદારો, ધાંગધ્રા નગરપાલિકાના હોદ્દેદારો, દરેક વોર્ડના સુધરાઈ સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીશ્રીઓ, બૂથ પ્રમુખો, પેજ પ્રમુખો, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને માલધારી સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા.